બે હાથની લીટી હોય ચોરથી ભારત માતા કી બધાય ભારત માતા કી ભારત માતા કી નમસ્તે સદા વસ્તરે એ માતૃભૂમિ અને સદા વસ્તરે સાથે આજના ભારતીય રાજ્ય દ્વારા બોર્ડમાં સરકાર સરકારની કેળવણીમાં બગસરા ખાતે આશિષ સરાફી કરનારી મંડળી અને કુટીઓ એમાં બીજા પાયે મોટેનો સરકાર સંસ્થાની ઉજવણી આપણે થઈ રહી છે. આજનો ત્રીજો દિવસ છે. 71 વર્ષથી આપણા દેશમાં એક સાથે 14 નવેમ્બરે જે સરકારી જગત સાથે જોડાયેલા અલગ અલગ વિસ્તારમાં આપણા દેશમાં થાય છે. 20 નવેમ્બરે પૂરા 7 દિવસ ફિક્સ છે, તારીખ ફિક્સ છે. આ વખતે ચાલુ થયું છે. હવે સરકારી પ્રવૃત્તિને કેટલા કામ કરવું અને 7 દિવસને એ ટાઇટલ દેવામાં આવે કે 7 દિવસ ઉપર મુખ્ય જે વિચાર થયો છે આ વખતે વિજય આત્મનિર્ભર ભારત માટે સરકારી ક્ષેત્રે શ્રેષ્ઠ માધ્યમ છે એ આ વર્ષનો વિષય છે. આત્મનિર્ભર ભારત આપણો અવારનવાર કઈ રાજકીય સભા હોય કે આપણા પ્રધાનમંત્રી હોય કે રાષ્ટ્રપતિ આગેવાનોમાં હોય સાંભળીએ કે આત્મનિર્ભર ભારત બનાવશે તો ભારત દેશનો નાગરિક આપણી સંદર્ભ છે. એમ કે 7 દિવસનું ટાઇટલ સાથે 7 દિવસમાં પેલા દિવસે જે ટાઇટલ હતું એ સરકારી ક્ષેત્ર કાર્યક્ષમતા, જવાબદારી અને પારદર્શિકતા વધારવા માટે ડિજિટલાઇઝેશન પ્રોત્સાહન આપવું. બીજા દિવસે જે ટાઇટલ હતું ત્રિકોણ સરકાર યુનિવર્સિટી દ્વારા સંશોધન અને સરકાર શૈક્ષણિક પરિવર્તન થશે. ત્યાર પછી આપણું બીજા દિવસનું જે ટાઇટલ છે સરકારી સંસ્થાઓ દ્વારા ગ્રામીણ વિકાસને મજબૂત બનાવવો. આવતીકાલનું સરકારી જે ટાઇટલ છે ભારતીય સરકારી પ્રવૃત્તિ માટે રાષ્ટ્રીય સરકારી નીતિ, આર્થિક અને માળખાગત રોડમેપ બનાવો. 5મા દિવસનું જે ટાઇટલ છે સરકારી ઉદ્યોગ સાહસિકતા દ્વારા યુવાનો, મહિલાઓ અને નબળા ક્ષેત્રો જેવા કે હસ્તકલા, હાથવણાટ, શ્રમ, મત્સ્ય ઉદ્યોગ સશક્ત બનાવવા. 6થા દિવસનું જે ટાઇટલ છે પ્રવાસન, આરોગ્ય, ગ્રીન એનર્જી, પ્લેટફોર્મ કોપ, કિચન કોપ અને અન્ય કોઈ પણ ઉપભોક્તા સંભવિત ક્ષેત્રોમાં સરકારી પ્રવૃત્તિ વિસ્તરણ કરવું. અને છેલ્લા દિવસનું જે ટાઇટલ છે વૈશ્વિક હરીફાઈમાં નવી સરકારી વ્યવસાયનું મોડેલ નોંધવી. આ દિવસ 6 દિવસ સુધી 7 દિવસ સુધી સરકારી કામ થશે. તમને થશે કે સરકાર તેનું કામ કરે અમને ત્યારના બોલાવ્યું અહીંયા બેસાડી દીધા છે ચેરમેને બધા બોલાવે તમને કે પ્રોગ્રામ લાંબો જલ્દી પાછળ થાય તો પછી આવી છૂટા થઈ પાછો પ્રોગ્રામ જ એવો થયો છે. વક્તાઓ ગયા હતા, મહેમાની ગયા હતા, તો મહેમાનોને બધા એવો ભરેલો ખોટી ચેરમેનની એટલે અમારે આખો ટાઈમ બચાવી ગયો. મૂળ સરકારે કામ સકામ સમગ્ર ભારત દેશમાં સરકાર સરકાર એટલે એવી છે કે એટલું છે મારા સમાજમાં આપણે આજે સરકાર છે આપણે નફો કર્યો ત્યાં આપણે આ નફો નહીં આ નફો 2 વર્ષના માધ્યમથી આમાં આ સરકારી સંસ્થા જે રાજા
સરકારી ભૂલ આપણા દેશમાં 4 લાખ પણ બે દાદા ત્યાંથી સરકારી ભૂલકાઓ એના દ્વારા આ સહકારી સંસ્થા સમગ્ર દેશમાં કાર્યરત. આજનો મુખ્ય વિષય છે સહકારી સંસ્થાઓ દ્વારા ગ્રામીણ વિકાસને મજબૂત કરવા. તો ગ્રામ્ય વિકાસ મજબૂત કરવા માટે આ રીતના કામગીરી કરે છે. આ સૌ કામો ત્યારે આપણે આધારે ખરીદ નથી હોય છે. કાકા બોલા ઘણી કંપનીઓ એવી આજનું બંને છે આપણા જનરલી વાત છે સાંભળવા માટે બનતા પણ જ્યારે આ